15,000 વાળો પાસ હોય એમાં આગળ જ બેસવાનું બાપુમાં એમ કે તમે રામચરિત માનસ રામાયણની બાપુની કથા સાંભળી અને એનું 5મું સોપાન 5મો અધ્યાય એ સુંદરકાંડ છે, તમને ખબર નથી તો તમે કથા શું સાંભળી? એટલે પેલો મને અખો યાદ આવી ગયો, આંધળો સસરો ને કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ પ્રભાવશાળી ઉપાસના છે, એક સાધના છે, એક યોગ છે. It is one kind of yoga which requires total concentration of mind. If you are a little bit mentally disturbed, you are out of Sundakan. That's why it differs from other. આપણા રૂટીન ભજન કથા આખ્યાન વ્યાખ્યાન સત્સંગ કરતા તદ્દન એક જુદી જ પ્રકારની આ નિરાલી ઉપાસના છે, સાધના છે, યોગ છે. આમ જોવા જઈએ તો આ 1.5-2 કલાકની સતત ચાલતી પ્રાણાયામની પ્રક્રિયા છે. There's a continuous process for 1 hour and 40-45 minutes. We don't have to stop anywhere. No instructions will be given. વચમાં કોઈ સૂચના નહીં આપી શકીએ. And that's why I am extremely sorry for this delay. કારણ કે વચ્ચે 1.5-2 કલાક સુધી તમે તો પછી છૂટા ગમે ત્યાં ટાંટીઓ લાંબો કરો, ઊભા થાવ, હું ક્યાં જવું એકવાર ફસાયા પછી. મારે તો 2.5 કલાક ગણિત લેવાના અહીંયા. 2.5 કલાક સુધી આ પગવા હાર્મોનિયમથી અહીંયા ના જાય ને આ આની આગળ ના જાય. એટલે આ બધું પહેલાં વિચારી લેવું પડે. ક્ષમાયાચના સાથે એટલે થોડોક સમય થયો છે. પણ સુંદરકાંડ એક એવી આરાધના છે, એક એવી ઉપાસના છે. હિન્દી અવધી ભાષા છે એટલે થોડીક 8 મિનિટ, ધેટ્સ ઇટ. કારણ કે એક તો ચોપડી લેશે પછી અંદર કશું સમજણ નહીં પડે. આ ભલી બાંધત પ્રભુ બાડ એવું આ બધું શું છે કે આ યાર સમજણ નહીં પડે. આ ઉર્દુ જેવું લાગે એને. થોડી વાર જોશે આ બધાને, આમથી આમ જોશે, આ પેલા ભાઈ પાઠ કરે છે, પેલાય કરે, પેલાય વાંચે છે, લાતા જોવું ભાઈ ક્યાં ગયું પાનું પાન જોવું. 15 મિનિટ બેસે ને એમાં પેલું અશોક વાટિકા વાળો આવે અથવા યુદ્ધનું વાતાવરણ આવે એમાં ઇરફાન પઠાણ 110 માઇલ સ્પીડે બોલિંગ થવાનું, બધા બાઉન્સર રહ્યા ઉઠટુકી એક ટકપલ રોકી ભુજ પ્રલમ કંજાર રોચન શ્યામ લગાત પ્રમત ભાઈ મોચન સિંધ કંદ આયતો સુહા આનંદ અમિત મદન મન મોહા નયન નીર પુલકિતાથી આરામ બરોબર ટપકી પડે. એ જેની જોડે આવ્યો મને ધીમે બોલ મારે લેવો ભરાવાળા ધંધા કર બાર તો હદ થઈ ગઈ બેસે તો અહીંયા. પણ સ્વજનો આ એક એવી આરાધના છે જેમાં વ્યક્તિએ કશું ગુમાવવાનું નથી. We don't have to lose anything.